નમસ્કાર, લલકાર સાથે હું છું નરેન્દ્રસિંહ જાદવ। મિત્રો, દિલ્હીમાં જંતર મંતર ખાતે જે શિક્ષણ પ્રધાન ધર્મેન્દ્ર પ્રધાનનું રાજીનામાની માંગ સાથે જે પ્રદર્શન યોજવામાં આવ્યું તેમાં કેટલાક જે દ્રશ્યો સામે આવ્યા છે ને તે ખૂબ જ કહી શકાય કે ચોંકાવનારા એટલા માટે કહી શકાય કે વિદ્યાર્થીઓ ઉપર અમાનુષી અત્યાચાર ગુજારવામાં આવ્યો। પોલીસે બેફામ રીતે લાઠીચાર્જ કર્યો અને ત્યારબાદ સવાલ એ થાય છે કે પોલીસે ભલે લાઠીચાર્જ કર્યો પરંતુ આ પોલીસનો એમાં કોઈ વાંક છે ખરો? શું છે સમગ્ર મામલો હું તમને સમજાવું તે પહેલા આ દ્રશ્યો તમને હું બતાવું। ये किस तरीके से यहाँ ये देखिए प्रदर्शनकारियों को किस तरीके से यहाँ पर अरे स्टैम्पीड हो जाएगा, स्टैम्पीड हो जाएगा। વિદ્યાર્થીઓની આવી હાલત થઈ હતી અને હવે આ જે દ્રશ્યો તમે જોયા અને આ પ્રદર્શન પૂરું થયા પછી સુરક્ષા કર્મીઓ એટલે કે આ જે છે આરએએફ રેપિડ એક્શન ફોર્સના જવાનો પરત જઈ રહ્યા હતા ત્યારે વિદ્યાર્થીઓએ તેમને જે કહ્યું ને તે કદાચ તેમની સાંભળવાની તેઓ શક્તિ કદાચ ન રહી હોય ને તેવું જોવા મળ્યું। શું કહ્યું વિદ્યાર્થીઓએ આ આરએએફના જવાનોને તે સાંભળો। बहुत अच्छा काम किया सर। घर पे जाके बच्चों को बताना पापा ने बहुत अच्छा काम किया है। बच्चों को मार के हंस रहे हो, प्राउड महसूस करना, प्राउड। बच्चों को बताना विद्यार्थियों कह रहा था कि घर पे जाके बच्चों को बताना कि पापा बहुत अच्छा काम करके आए। હવે આ સુરક્ષા કર્મીઓની હાલત કાપો તો લોહી ન નીકળે ને તેવી આપણને જોવા મળી, કારણ કે જે રીતે તેમને તો ઉપરથી ઓર્ડર કરવામાં આવ્યો હતો કે તમારે પ્રદર્શનકારીઓને રોકવાના છે અને લાઠીચાર્જનો ઓર્ડર મળ્યો એટલે લાઠીચાર્જ તેમને કરવો પડ્યો। પરંતુ તેમની હાલત જે આપણે જોઈ, તેમણે જ્યારે પ્રતિજ્ઞા લીધી હશે ને, જ્યારે તેઓ પોલીસમાં જોડાયા કે અન્ય સુરક્ષા એજન્સીમાં જોડાયા ત્યારે તેમણે પ્રતિજ્ઞા લીધી હશે કે હું દેશના નાગરિકોની રક્ષા કરીશ, જે યુવાનો છે કે મહિલાઓ છે, વૃદ્ધો છે, તેમની રક્ષા કરીશ અને દેશ માટે કંઈક મારા પોતાની જે જવાબદારી છે તે હું સારી રીતે નિભાવીશ। પરંતુ તેમને આ રીતે લાઠીચાર્જ કરવો પડ્યો। પ્રતિજ્ઞા જે તેમણે લીધી હતી ને, એક તરફ પ્રતિજ્ઞા રાજનેતાઓ પણ લેતા હોય છે, મિનિસ્ટરો લેતા હોય છે, જ્યારે તેઓ શપથ લેતા હોય છે ત્યારે કે દેશના જે બંધારણ છે તેનું પાલન કરીશ, એ જ રીતે આ સુરક્ષા કર્મીઓ પણ પ્રતિજ્ઞા લેતા હોય છે। પરંતુ જે દ્રશ્યો સામે આવ્યા છે અને જે રીતે વિદ્યાર્થીઓએ તેમનો જો આક્રોશ તેમની સામે કાઢ્યો ત્યારે આપણને સવાલ એ થાય છે કે હકીકતમાં આ લોકોનો વાંક નથી, પોલીસનો આમાં કોઈ વાંક નથી, વાંક છે ઉપર બેઠેલા રાજનેતાઓનો, મંત્રીઓનો, જે મોટા અધિકારીઓ છે તેમનો। કારણ કે આ લોકો તો ચિઠ્ઠીના ચાકર હોય છે, તેમને કહેવામાં આવે છે કે તમે લાઠીચાર્જ કરો એટલે તેઓ લાઠીચાર્જ કરતા હોય છે, પરંતુ તેમનું પણ હૃદય ઘરે જઈને કદાચ દ્રવી ઉઠતું હશે કે અમારા હાથે આવા વિદ્યાર્થીઓને મારવાનો, નિર્દોષ વિદ્યાર્થીઓને, તેઓ તો પોતાની માંગ સાથે આવ્યા હતા, તેઓ કોઈ તોડફોડ કરવા નહોતા આવ્યા, તેઓ કોઈ દેશદ્રોહી નથી, અમે કોઈની તરફેણ નથી કરતા, પરંતુ એક તેમનું હૃદય પણ કંપી ઉઠતું હશે કે અમે જે રીતે આ છોકરાઓને લાકડીઓ મારી છે અને ત્યારે ઘરે જઈને રાત્રે કેટલાકને ઊંઘ પણ નહીં આવતી હોય, જે રીતે આમાં કેટલાક મહિલા આરએએફની જે કર્મચારીઓ છે તેમણે પણ મહિલાઓને મારી છે અને ત્યારે આપણને સવાલ એક જ થાય છે કે આવા નેતાઓના ઈશારે તેમને કામ કરવું પડે છે અને એમાં ગાળો આ લોકોને ખાવી પડે છે। આપણને આ ન માત્ર એક દિલ્હીની ઘટના, ગુજરાતની વાત હોય કે અન્ય રાજ્યોની વાત હોય, જ્યાં જ્યાં પોલીસને આદેશ મળે છે ત્યાં તેઓ ચોક્કસ જે અશાંતિ ફેલાવતા હોય તેમને ચોક્કસ તેઓ લાઠીચાર્જ કરીને તેને ભગાડે, તેમને પકડે તે વાત માની શકાય। પરંતુ વિદ્યાર્થીઓ ઉપર જેઓ તો પોતાની માગણી સાથે પ્રદર્શન કરવા માટે આવ્યા હતા તેમને આ રીતે મારે ત્યારે એમાં એમનો વાંક નથી, આપણા
રાજનેતાઓનો વાંક છે, જે લોકો ઉપર બેઠા છે તેમનો વાંક છે, તેમને તેમના ઈશારે કામ કરવું પડતું હોય છે. અને એટલા માટે જ ગુજરાતમાં પણ આવું અનેક જગ્યાએ આપણે જોવા મળ્યું છે. પાટીદાર આંદોલન વખતે પણ પોલીસને ના છૂટકે લોકો ઉપર લાઠીચાર્જ કરવો પડ્યો હતો. હમણાં જે સૌરાષ્ટ્રમાં જે ખેડૂત આંદોલન થયું ત્યાં પણ ક્યાંક ને ક્યાંક પોલીસને આ રીતે ઉપરના આદેશનું પાલન કરવું પડતું હોય છે, અને ત્યારે તેમનું કાળજું કટતું પણ હશે. ત્યારે આ વાત કહેવાનો મતલબ એ જ છે કે આમાં પોલીસનો કોઈ વાંક નથી, વાંક છે આપણી આ સિસ્ટમનો, ઉપર બેઠેલા રાજનેતાઓનો. જો તમે પણ આ મુદ્દે કંઈ કહેવા માંગતા હોય તો જરૂર કમેન્ટ કરજો. નમસ્કાર. આપના પોતાના પ્લેટફોર્મ લલકારને લાઈક કરો, ફોલો કરો, સબસ્ક્રાઇબ કરો અને શેર કરો.